વિદ્યાર્થી મિત્રો, હવે દાખલાઓ આગળ કરીએ. લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. આપણને ખબર છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c = 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. એને આપણે 1 એકમ તરીકે લેવાનું છે, નવો એકમ તરીકે. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતો હોય તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું હશે? તો આપણને ખબર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અહીંયા પ્રકાશની ઝડપ બરાબર, પ્રકાશની ઝડપને આપણે 1 એકમ લેવાનું છે, એટલે આ 1 એકમ, અને અંતરનો નવો એકમ ભાગ્યા સેકન્ડ, સમયનો એકમ સેકન્ડ જ લેવાનો છે. અહીંયા આપણે અંતર અથવા તો લંબાઈનો નવો એકમ બનાવવાનો છે. તો સમય કેટલું લાગે છે? 8 મિનિટ અને 20 સેકન્ડ. તો 8 મિનિટ એટલે 8 × 60 સેકન્ડ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ હોય, અને આ બીજી 20 સેકન્ડ એટલે ટોટલ 500 સેકન્ડ લાગે છે. તો આપણે લંબાઈનો નવો એકમ કરવો હોય તો આને સામે લઈ લો. તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું નવા એકમ સંદર્ભમાં નવું અંતર, એટલે અંતર તો એ જ રહે, નવા એકમના સંદર્ભમાં અંતર કેટલું થાય? તો પ્રકાશની ઝડપ ગુણ્યા સમયનો એકમ ભાગ્યા 1. તો પ્રકાશની ઝડપને આપણે 1 એકમ લેવાની છે, સમય 500 સેકન્ડ છે, પછી ભાગ્યા 1 લખવાની જરૂર નથી. એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, નવું અંતર કેટલું આવ્યું? તો 500 ટાઈમ્સ લંબાઈનો નવો એકમ થાય એટલું. આનો કોઈ વ્યવહારુ ઉપયોગ નથી, આ ખાલી બનાવેલું છે. નેક્સ્ટ, એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. મિત્રો, મોટવણી એટલે મૂળ વસ્તુ કરતાં એનું પ્રતિબિંબ કેટલા ઘણું મોટું દેખાય એ દર્શાવતો અંક, એને મોટવણી કહેવાય છે, મેગ્નિફિકેશન. એટલે આ માઇક્રોસ્કોપ છે એ જે વસ્તુ હોય એને ઓરિજિનલ કરતાં 100 ગણી મોટી બતાવે છે. 20 અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપમાં દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 મિલીમીટર મળે છે. વાળની જાડાઈ આટલી દેખાય છે, એકચ્યુઅલી છે નહીં. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. તો આ જે જાડાઈ છે એ તો માઇક્રોસ્કોપમાં જે દેખાયા એ પ્રતિબિંબની જાડાઈ છે. તો મૂળ જાડાઈ કેટલી હોય? તો મોટવણી 100 આપેલી છે આપણને. તો એ મોટવણીનો મતલબ શું થાય? અને આ અવલોકિત જાડાઈ આપેલી છે, આ દેખાય છે આટલી, છે નહીં, આપણે છે કેટલી એ માપવાની છે. તો મોટવણી એટલે અવલોકિત જાડાઈ ભાગ્યા સાચી જાડાઈ. ઓરિજિનલ જાડાઈ કરતાં કેટલા ઘણી જાડાઈ દેખાય છે એ દર્શાવતો અંક એટલે મોટવણી. તો અવલોકિત જાડાઈ કેટલી છે? તો 3.5 મિલીમીટર ભાગ્યા આ મોટવણીને નીચે લઈ જાઓ એટલે સાચી જાડાઈ મળી જાય. તો મોટવણી 100 છે, એ ગુણોત્તર કરો એટલે સાચી જાડાઈ મળી ગઈ 0.035 મિલીમીટર. બહુ જ નાની કહેવાય. એટલે આ વાળની સાચી જાડાઈ છે. ટૂંકમાં જે દેખાતું હોય એના 100માં ભાગની હોય. ઓકે, આવું છે. હવે નેક્સ્ટ દાખલો. એક મકાનનો ફોટોગ્રાફ 35 mmની સ્લાઇડ ઉપર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. આપણે જે મૂવી જોઈએ ને એ 35 mmની સ્લાઇડ હોય અને એને પડદા પર પ્રોજેક્ટ કરો એટલે મોટું દેખાય. તો આ સ્લાઇડને એક પડદા ઉપર પ્રોજેક્ટ કરતાં પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો
પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શું હશે? તો સૌથી પહેલાં તો આવો એક સ્લાઇડ ફોટોગ્રાફ છે. સ્લાઇડની અંદર આવું એક મકાન એનો ફોટોગ્રાફ છે. એનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે અને આ મીટર સ્ક્વેરમાં, એટલે આપણે આનું મીટર સ્ક્વેર કરવું પડે. તો સેન્ટીમીટરના મીટર 10⁻², આ એનો સ્ક્વેર છે એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર થાય. ઓકે, હવે પ્રોજેક્ટર ઉપર આપણે એને પ્રોજેક્ટ કર્યું તો મોટું પ્રતિબિંબ મળ્યું. તો એ પડદા પર જે પ્રોજેક્ટ કર્યું એનું ક્ષેત્રફળ છે 1.55 મીટર સ્ક્વેર. તો મૂળ સ્લાઇડ કરતાં આ જેટલા ગણું મોટું દેખાય એ એની મોટવણી કહેવાય. તો પણ ક્ષેત્રફળ મોટું દેખાયું એટલે એને ક્ષેત્રીય મોટવણી કહેવાય છે. ક્ષત્રિય નહીં હોય, એ અલગ આઇટમ છે. આ ક્ષેત્રફળ માટે છે ક્ષેત્રીય મોટવણી. પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ, એટલે મૂળ વસ્તુના ક્ષેત્રફળ કરતાં એના પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલા ગણું મોટું મળે એ દર્શાવતો અંક, એટલે ક્ષેત્રીય મોટવણી. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 1.55 મીટર સ્ક્વેર. વસ્તુનું ક્ષેત્રફળ છે 1.75 × 10⁻⁴ મીટર સ્ક્વેર. તો એ ગુણોત્તર કરો એટલે આ 8857 મળ્યા. તો આનો મતલબ શું થાય કે આ ફોટોગ્રાફ કરતાં એનું જે પડદા પરનું પ્રતિબિંબ છે એ 8857 ગણું મોટું ક્ષેત્રફળ આંતરે છે. આપણે રેખીય મોટવણી કરવી છે, મતલબ કે વસ્તુની જે લંબાઈ હોય એના કરતાં આ પ્રતિબિંબની લંબાઈ કેટલા ગણી મોટી થાય. તો મિત્રો ક્ષેત્રીય મોટવણી છે એ અંતરનો સ્ક્વેર હોય ક્ષેત્રફળ એટલે, અને એનું વર્ગમૂળ કરો એટલે અંતર મળે, એટલે રેખીય મોટવણી થઈ જશે. ક્ષેત્રીય મોટવણીનું વર્ગમૂળ કરો એટલે રેખીય મોટવણી મળે. આ અંતરનો સ્ક્વેર હોય ને આ અંતર હોય. તો આ 8857નું વર્ગમૂળ કરો એટલે 94.1 મળ્યું. તો આ જે અંક છે એ શું દર્શાવે છે કે આ સ્લાઇડ છે એની અહીંયા જેટલી લંબાઈ હોય એના કરતાં પડદા પરના પ્રતિબિંબની લંબાઈ 94.1 ગણી મોટી હોય. એટલે જો આ સ્લાઇડ 1 સેન્ટીમીટરની હોય આમ, તો આ 94.1 સેન્ટીમીટરની હોય, એટલા ઘણું મોટું. એવું આ જેટલું હોય એના કરતાં આ 94.1 ગણું મોટું થઈ જાય. ઓકે, હવે નેક્સ્ટ. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આપેલી છે. તો આવી એક તકતી છે. આ 4.234 મીટર એની લંબાઈ છે. આ L 1.005 મીટર છે એની પહોળાઈ છે, આ B, અને 2.01 સેન્ટીમીટર છે, આ ધ્યાન રાખવાનું, એ જાડાઈ છે, નાનકડી હોય. તો આપણે આ સેન્ટીમીટરને મીટર કરવા પડશે. તો લંબાઈ મીટરમાં જ છે, પહોળાઈ પણ મીટરમાં જ છે, ઊંચાઈ અથવા તો જાડાઈ એ 2.01 સેન્ટીમીટર છે. એને મીટર કરવું હોય તો બે રીતે થાય, ભાગ્યા 100 કરો એટલે આવું થઈ જાય, અથવા સેન્ટીમીટરના મીટર એટલે 10⁻² વડે ગુણવાના. પણ અહીંયા આપણને ગુણાકારમાં સરળતા માટે આવું લખીએ છીએ. હવે મિત્રો આ તકતીની સપાટીનું ક્ષેત્રફળ, તો આ તકતી છે એક ઘન વસ્તુ છે, લંબઘન. તો એને કેટલી સપાટીઓ હોય? તો ઉપર, નીચે, પછી આગળ, પાછળ, આજુ અને બાજુ, એટલે આવી 6 સપાટીઓ હોય. તો એ 6 સપાટીઓના ક્ષેત્રફળોનો સરવાળો કરવાનો. તો ઉપરનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ LB થાય. પછી આ આગળની સપાટીનું કરો તો, અથવા આનું કરો, ચલો તો આનું કરો તો પહોળાઈ ગુણ્યા જાડાઈ એટલે BH થાય. અને આ
આગળનું કરો તો લંબાઈ ગુણ્યા જાડાઈ એટલે LH થાય, પણ આવું સામ એટલે ડબલ ડબલ હોય ને, તો આ ઉપરનું ને નીચેનું LB ઇન્ટુ LB 2LB, પછી આનું BH એવું આ બાજુવાળાનું પાછળનું BH, એવું આનું LH અને એવું પાછળવાનું LH, એટલે બધું ડબલ ડબલ આવું થાય. 2 ટાઈમ્સ LB પ્લસ 2 ટાઈમ્સ BH પ્લસ 2 ટાઈમ્સ LH, 2 કોમન કાઢી લીધો છે, કિંમતો મૂકીએ. 2 આ લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ પહોળાઈ ગુણ્યા જાડાઈ, આ લંબાઈ ગુણ્યા જાડાઈ, પછી આ ત્રણે ત્રણના ગુણાકાર કરવાના, પછી જે જવાબ આવે એનો સરવાળો કરો, તો આવું થઈ ગયું. એને 2 વડે ગુણો એટલે ક્ષેત્રફળ મળી જાય. આવડા બધા આંકડા લખવાનો કોઈ મતલબ નથી. હવે સાર્થક અંકો ધ્યાનમાં રાખીને તકતીનું ક્ષેત્રફળ લખવું છે. તો રકમમાં જો લંબાઈમાં કેટલા સાર્થક અંક છે? 4. પહોળાઈમાં 4 છે કે 2 છે? 4 છે. કેમ? આ 2 મીંડા છે, એની 2 બાજુ બોડીગાર્ડ છે ને, એટલે શૂન્યાંકોની બંને બાજુ જો શૂન્યેતર અંકો હોય તો અંદરના જે શૂન્યાંકો છે એને પણ સાર્થક અંકો કહેવાય. એટલે આમાં 4 છે. એ જ નિયમ પ્રમાણે આમાં 3 છે. તો અહીંયા ગુણાકાર કરેલો છે, તો ગુણાકારના નિયમમાં શું હતું કે રકમમાં જેમાં લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો ફાઇનલ આન્સરમાં રાખવાના. તો અહીંયા લઘુત્તમ સાર્થક અંકોની સંખ્યા 3 છે, એટલે આપણે ફાઇનલ જવાબ છે ક્ષેત્રફળનો એમાં 3 અંક રાખવાના. એટલે આને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે. આ બાજુથી 3 રાખવાના હોય, એટલે આ 0, 9, 4 હટાવવો પડે, તો 4 હટાવી દેવાય, 5થી નાનું છે. 9 હટાવો તો આગળ 1 ઉમેરવું પડે, એટલે આ 1 થાય. પછી એ 1 ને હટાવી દો એટલે કશું નહીં, એ 5થી નાનો છે એટલે હટાવી દેવાય. એટલે 3 સાર્થક અંક સુધી તકતીનું ક્ષેત્રફળ થયું 8.72 મીટર સ્ક્વેર. ઓકે, એટલે આ જવાબ. ઓકે મિત્રો, હવે કદ કરવાનું છે. તો તકતીનું કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે, ગુણાકાર કર્યો તો આવું કદ મળ્યું. તો આવું વિચિત્ર લખાય નહીં, આપણે રાઉન્ડ ઓફ કરીને લખવાનું છે. તો ગુણાકારના નિયમ પ્રમાણે રકમમાં લઘુત્તમ સાર્થક અંકો જોવાના. તો આમાં સાર્થક અંકની સંખ્યા 4 છે, આમાં પણ 4 છે, આમાં 3 છે, એટલે જવાબમાં 3 સાર્થક અંક રાખવા પડે. આગળના મીંડા સાર્થક અંક ના કહેવાય, એટલે આમથી 3 રાખવાના છે. એટલે આ 0, 0 નહીં, આ પહેલો સાર્થક અંક, આ બીજો અને આ ત્રીજો. એટલે આ 2, 8, 9, 4 હટાવવા પડે. 9, 2 તો 2 ને હટાવી શકાય, 5થી નાનો છે. 9 ને હટાવો હોય તો આગળ 1 ઉમેરો એટલે આ 9 થઈ જાય. પછી એ 9 ને હટાવો હોય તો આગળ 1 ઉમેરો એટલે આ 3 થઈ જાય. પછી 3 ને હટાવો તો કંઈ નહીં, એટલે આવું થઈ જાય. એટલે આ યોગ્ય સાર્થક અંક સાથે તકતીનું કદ થઈ ગયું. હવે નેક્સ્ટ, પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલા એક બોક્સનું દળ 2.3 કિલોગ્રામ મળે છે. આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે. તો બોક્સનું કુલ દળ કેટલું હશે? એટલે આ ખાલી બોક્સનું વત્તા 2 ટુકડાનું, અને યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળોનો તફાવત કેટલો હશે? તો મિત્રો, બોક્સનું દળ આપ્યું છે 2.3 કિલોગ્રામ. પહેલા ટુકડાનું દળ છે 20.15 ગ્રામ. આ કિલોગ્રામમાં છે એટલે આને કિલોગ્રામ કરવું પડે, તો આના ભાગ્યા 1000 કરી દેવાનું, એટલે આવું થઈ ગયું. બીજા ટુકડાનું દળ 20.17 ગ્રામ છે, એના ભાગ્યા 1000 કરો એટલે આવું કિલોગ્રામમાં થઈ ગયું. કુલ દળ એટલે આ ખાલી બોક્સનું દળ વત્તા પ્રથમ ટુકડાનું દળ વત્તા બીજા ટુકડાનું દળ, તો આ 3નો સરવાળો કર્યો, તો એ 3નો સરવાળો આપણને આવો મળ્યો. તો વ્યવહારમાં આવું લખવાનો કોઈ મતલબ નથી, તો આપણે રાઉન્ડ ઓફ કરવું પડે.
તો સરવાળાના નિયમમાં શું હતું? પોઈન્ટ પછી જેટલા લઘુત્તમ સાર્થક અંક હોય એટલા અંતિમ પરિણામમાં રાખવાના. તો રકમમાં આમાં પોઈન્ટ પછી એક સાર્થક અંક છે, આમાં પોઈન્ટ પછી બે સાર્થક અંક છે, આમાં પોઈન્ટ પછી બે સાર્થક અંક છે. એટલે લઘુત્તમ સાર્થક અંક પોઈન્ટ પછી એક છે. તો આમાં પણ પોઈન્ટ પછી એક સાર્થક અંક રાખવાનો. તો આમાંથી આપણે પોઈન્ટ પછી એક જ સાર્થક અંક રાખવો હોય તો આ પાછળવાળા 4 આંકડા હટાવવા પડે. 4 0 3 2. 2 હટાવી દેવાય, 5થી નાનો છે. 3 હટાવી દેવાય, 0 હટાવી દેવાય, 4 પણ 5થી નાનો છે, હટાવી દેવાય. તો રાઉન્ડ ઓફ કર્યા પછી એક સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કર્યા પછી બોક્સનું દળ 2.3 કિલોગ્રામ જ કહેવાય. 2.3 કિલોગ્રામના ખાલી બોક્સમાં આવું 40 પોઈન્ટ સમથિંગ ગ્રામ થાય તો ખબર ના પડે ને, એટલે એટલું જ થાય. ઓકે, હવે યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાઓના દળોનો તફાવત કેટલો થાય? તો આ મોટું છે એટલે આમાંથી આ બાદ કરશું m2 માઇનસ m1. તો 20.17 માઇનસ 20.15 એટલે 0.02 ગ્રામ કહેવાય. હવે આને રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમ પ્રમાણે આમાં પોઈન્ટ પછી બે અંક છે, આમાં પોઈન્ટ પછી બે અંક છે, એટલે આમાં પણ પોઈન્ટ પછી બે અંક રાખવાના. ઓકે, એટલે ઓકે. હવે સ્વાધ્યાયનો 13મો દાખલો આપણે કરીએ છીએ. એક ભૌતિક રાશિ પીને માપન યોગ્ય 4 રાશિઓ a b c અને d સાથેનો સંબંધ આપેલો છે. p = a³ b² અપોન √c ઇન્ટુ d. d છે એ રૂટની બહાર છે. a b c અને ડીમાં પ્રતિશત ત્રુટીઓ આપી છે 1%, 3%, 4% અને 2%. તો પીમાં પ્રતિશત ત્રુટી શોધો. અને જો ઉપરોક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરતાં પીનું મૂલ્ય 3.763 મળતું હોય તો આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? એની વાત પછી. પહેલાં પીની પ્રતિશત ત્રુટી કરવી છે. તો પીનું સૂત્ર આવું આપ્યું છે: ગુણાકાર ભાગાકાર વર્ગ વર્ગમૂળ આવું હોય. આ √c એટલે c⁻½ આવું લખાય. તો ગુણાકાર ભાગાકારમાં કઈ ત્રુટી ધ્યાનમાં લેવાની? સાપેક્ષ. તો પીમાં પ્રતિશત ત્રુટી કરવી હોય તો સાપેક્ષ ગુણિત ત્રુટી ગુણ્યા 100. તો પીમાં સાપેક્ષ ત્રુટી એટલે ∆p/p એના ગુણ્યા 100 ઇક્વલ ટુ આ a³ છે તો એમાં 3 વખત સાપેક્ષ ત્રુટી લેવાની એટલે 3 ટાઈમ્સ ∆a/a ગુણ્યા 100 કરો એટલે પ્રતિશત ત્રુટી થઈ જાય. પછી આ b² છે એટલે આમાં જેટલી ઘાતાંક હોય એટલા ગણી સાપેક્ષ ત્રુટી એટલે આ 2 ટાઈમ્સ ∆b/b પ્લસ ભાગાકાર હોય તો પણ સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો જ થાય. c⁻½ છે તો આ હાફ ટાઈમ cની સાપેક્ષ ત્રુટી ∆c/c અને એના ગુણ્યા 100 એટલે પ્રતિશત ત્રુટી થઈ ગઈ. આ d એક જ વખત છે એટલે એક જ વાર ∆d/d ગુણ્યા 100. હવે કિંમતો મૂકીએ તો આ 3 ટાઈમ્સ એમાં પ્રતિશત ત્રુટી કહેવાય. તો એમાં પ્રતિશત ત્રુટી 1% છે. પછી 2 ટાઈમ્સ બીની પ્રતિશત ત્રુટી એ 3% છે. 2 ટાઈમ્સ 3%. હાફ ટાઈમ સીમાં પ્રતિશત ત્રુટી એ 4% છે અને આ એક જ વખત ડીની પ્રતિશત ત્રુટી 2% છે. હવે ટોટલ કરી દઈએ. આ 3% થાય, આ 6% થાય, આ 2% થાય અને આ 2% થાય એટલે ટોટલ 13% ત્રુટી થાય. એટલે આ પીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી થઈ ગઈ. હવે એવું કીધું છે કે જો પીનું મૂલ્ય આવું મળતું હોય તો આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? તો આ પ્રતિશત ત્રુટીમાં આપણને 2 સાર્થક અંક મળ્યા એટલે ફાઇનલ આન્સરમાં પણ આને 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરવાના. તો આ 3 અને 6 હટાવવા પડે તો 3ને તો હટાવી દેવાય
પણ 6ને હટાવવો હોય તો આગળ એક ઉમેરવો પડે, એટલે આ 3.8 થઈ જશે. હવે એટલે આ પીને આ રીતે લખાય. ઓકે, ધેટ્સ ઇટ. મિત્રો બહુ જ મસ્ત દાખલો, ધ્યાન રાખજો. મુદ્રણની ઘણી ત્રુટીઓ એટલે પ્રિન્ટ મિસ્ટેક્સ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલા છે. આ વાય સ્થાનાંતર છે. એ છે એ કણનું મહત્તમ સ્થાનાંતર છે. અંદર જ્યાં જ્યાં વી લખ્યો છે એ વેગ છે, કેપિટલ ટી છે એ આવર્તકાળ છે, એટલે એક જાતનો સમય છે. તો પરિમાણને આધારે ખોટા સૂત્રોને નાબૂદ કરો. એટલે આ 4માંથી કયા સાચા અને કયા ખોટા હોય એ. તો પહેલું જુઓ, આ સ્થાનાંતર છે એટલે એનું L1 પારિમાણિક સૂત્ર થાય L1. આ મહત્તમ સ્થાનાંતર એટલે એનું પણ L1 જ થાય. એટલે હજુ સુધી મેચ થઈ ગયું. હવે ખાસ ધ્યાન રાખવાનું કે ત્રિકોણમિતીય વિધેયો છે એ સંખ્યા હોય છે. સાઇન, કોસ, ટેન, કોટ છે એ બધી સંખ્યાઓ છે, એને કોઈ પરિમાણ હોતા નથી. એટલે આપણે આ 2πt અપોન કેપિટલ ટીનું પારિમાણિક સૂત્ર કરવાનું, અને એ ખૂણો છે એટલે એનું M0 L0 T0 થવું જોઈએ. તો આ 2π તો સંખ્યા છે, આ સ્મોલ ટી સમય છે, ને આ કેપિટલ ટી આવર્તકાળ એટલે એ પણ સમય જ છે. તો સમય ભાગ્યા સમય, તો એ તો M0 L0 T0 થઈ ગયું. એટલે આનું L1 મેચ, અને આ પરિમાણ રહિત એટલે સાચું છે. આની વાત કરીએ, વાયનું L1, આ મહત્તમ સ્થાનાંતરનું L1 હજુ સુધી સાચું. હવે આ સાઇન વીટીમાં વીટીનું પારિમાણિક સૂત્ર M0 L0 T0 થવું જોઈએ, કારણ કે એ ખૂણો છે. શું થાય છે જો, વેગનું પારિમાણિક સૂત્ર કરો તો M0 L1 T-1 અને સમયનું T1, તો શું થાય M0 L1 T-1 into T1 એટલે M0 L1 T0 થાય. પણ VT ખૂણો છે, એનું પારિમાણિક સૂત્ર તો M0 L0 T0 થવું જોઈએ. થાય છે M0 L1 T0. મેચ થતું નથી, એટલે આ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. ત્રીજાની વાત કરીએ તો આ y છે એ સ્થાનાંતર છે એટલે એનું L1 થાય. એ મહત્તમ સ્થાનાંતરનું L1 અને આ ભાગ્યા સમયનું T1. તો અહીંયાથી જ ખોટું આવી ગયું. જો આનું L1 છે અને આનું L1 અપોન T1 છે, તે સરખા નથી, એટલે આ પણ ખોટું છે. પછી અંદર જોવાની જરૂર જ નહીં. ચોથામાં જુઓ, આનું L1, આ મહત્તમ સ્થાનાંતરનું L1 એટલે હજુ સુધી મેચ. હવે અંદર જુઓ તો આ સાઇન થીટા વત્તા કોસ થીટા જેવું છે, તો આનું કરવું પડશે ને. તો 2πનું કંઈ નહીં, એ તો સંખ્યા છે, અને આ સમય ભાગ્યા સમય ઢીશ એટલે આ પરિમાણ રહિત થઈ ગયું. એવી જ રીતે આમાં પણ છે, 2πનું કંઈ નહીં, સમય ભાગ્યા સમય, તો આ પણ પરિમાણ રહિત છે, આ એ પરિમાણ રહિત છે, એટલે આનું નાનું સરખું એટલે આ સાચું. એટલે A અને D એ બે સાચા છે, B અને C છે એ પારિમાણિક દ્રષ્ટિએ ખોટા છે. ઓકે. બીજો એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત હોય એવા કોઈ કણના ચલિત દળ M અને સ્થિર દળ M0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ લગભગ સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક c ને ક્યાં મૂકવો એ ભૂલી જાય છે અને આવું લખે છે. એ ખોટું છે. તો અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. c અંદર આવે છે ખરો, પણ એ ભૂલી જાય છે. આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસારનો સિદ્ધાંત છે, જ્યારે કોઈ પણ પદાર્થ પ્રચંડ વેગથી ગતિ કરે ત્યારે એનું દળ અચળ ના રહે, પણ જેમ વેગ વધતો જાય એનું દળ પણ વધતું જાય છે. તો એણે જે સૂત્ર લખ્યું એ ખોટું છે,
કેવી રીતે ખબર પડે ખોટું છે? તો આ દળ છે તો એનું પરિમાણ m1 થાય, આ પણ દળ જ છે તો એનું m1 જ થાય. તો આ ને આ સરખા થઈ ગયા, એનો મતલબ કે આ જે છેદમાં જે પદ છે 1 માઇનસ વી સ્ક્વેરનું વર્ગમૂળ, એ પરિમાણ રહિત થવું જોઈએ, પણ ના થાય, કારણ કે આ એક સંખ્યા છે એ પરિમાણ રહિત હોય ને આ વી સ્ક્વેર વેગનો સ્ક્વેર છે, તો એ L1 t માઇનસ 1નો સ્ક્વેર કરો m0 L2 t માઇનસ 2 આવું થાય, અને પછી એનું વર્ગમૂળ કરેલું છે પાછું, એટલે આ પદ પરિમાણ રહિત નથી. તો આપણે આને પરિમાણ રહિત બનાવવું હોય તો આ જેમ સંખ્યા છે એમ આ પણ સંખ્યા પરિમાણ રહિત કરવી પડે. તો આ વેગનો વર્ગ હોય તો વેગના વર્ગને પરિમાણ રહિત કરવું હોય તો ફરી પછી એને ભાગ્યા વેગનો વર્ગ કરવો પડે. તો આ c છે એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે અથવા ઝડપ કહેવાય. તો આ વેગનો વર્ગ છે એને પરિમાણ રહિત કરવા માટે ભાગ્યા પ્રકાશના વેગનો વર્ગ કરી દીધો. એટલે જેમ આ એક સંખ્યા છે એવું આ વેગનો વર્ગ ભાગ્યા વેગનો વર્ગ પણ સંખ્યા થઈ ગઈ, એટલે આ આખું પદ પરિમાણ રહિત બની ગયું. તો હવે આવું લખેલું છે ત્યાં આવું લખી દઈએ એટલે આપણને દળનું સૂત્ર મળી જાય. તો સાચું સૂત્ર આ છે, m ઇક્વલ ટુ m0 અપોન 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેરનું વર્ગમૂળ. એટલે આ રીતે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે કોઈપણ સૂત્રમાં ક્યાંય કોઈ રાશિ લખવામાં મિસ્ટેક કરી હોય તો ખબર પડી શકે. ઓકે.